થરાદ શહેરના ધાનેરા 3 રસ્તા પાસે આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં પૂરપાટ ઝડપે આવતી એક ગાડીએ બાઇક સવારને અડફેટે લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બનાસકાંઠાના થરાદ શહેરમાં ટ્રાફિકથી સતત ધમધમતા એવા ધાનેરા 3 રસ્તા પાસે અચાનક ગાડી અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। મળતી પ્રાથમિક માહિતી મુજબ રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક સવારને ગાડીએ અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને જોતજોતામાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા। સદનસીબે આ અકસ્માતમાં બાઇક સવારનો આબાદ બચાવ થયો છે, જો કે તેને શરીરે સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। ઈજાગ્રસ્ત બાઇક સવારને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સ્થિતિ હાલ સ્થિર હોવાનું તબીબોએ જણાવ્યું છે। અકસ્માતના પગલે રસ્તા પર થોડો સમય ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી, પરંતુ સ્થાનિક લોકો અને પોલીસની દરમિયાનગીરીથી વાહન વ્યવહાર પૂર્વવત કરવામાં આવ્યો હતો। વારંવાર અકસ્માતો ઝોન બનેલા આ વિસ્તારમાં વાહન ચાલકોની સાવચેતી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલમાં આ મામલે આગળની કાર્યવાહી અને તપાસ ચાલી રહી છે કે અકસ્માત પાછળ ગાડીની ગતિ જવાબદાર હતી કે અન્ય કોઈ કારણ। અકસ્માતની આ ઘટનામાં મોટી જાનહાનિ ટળતા તંત્ર અને પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। શહેરી વિસ્તારમાં વધતા જતા અકસ્માતોને રોકવા માટે ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે જરૂરી બન્યું છે। સમગ્ર મામલે અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને ભવિષ્યમાં આવા અકસ્માત નિવારવા માટે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે।